Hallelujah. Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. આજે ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આ સુંદર સમય આપ્યો છે. હા, તેઓનું પવિત્ર હૃદયનું નામ લેવાને માટે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. આપણી પાસે આ માસનું સુંદર વચન છે. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. ગીત શાસ્ત્ર 121:7. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. મિત્રો, પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ, પ્રાર્થના કરવાનું બંધ ના કરીએ. આગ્રહથી, હઠેઠથી, આંસુ સાથે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ, કેમ કે પ્રાર્થનાઓનો ઉત્તર મળે છે. આપણે પ્રાર્થના જીવતા ઈશ્વરને કરીએ છીએ, આપણે કોઈ માણસોને નથી કરતા. હાલેલુયા. એ વાત હંમેશા યાદ રાખીએ કે આપણી પ્રાર્થનાઓનો ઉત્તર આપનાર, સાંભળનાર એ કોઈ માણસો નથી, પણ જીવતા ઈશ્વર છે. માટે હંમેશા પ્રાર્થના કરીએ. હાલેલુયા. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં, અને એવા સમયે પણ જ્યારે કંઈ પણ કશું સારું થઈ રહ્યું ના હોય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. 1973 સાલની આ વાત છે. બે જુવાન સ્ત્રીઓ જુદા જુદા સ્થળે રડતા હતા. આ બંને એકબીજાને ઓળખતી ન હતી. એકનું નામ હતું કેપ્ટન આન્ના. આ સ્ત્રી સાલ્વેશન આર્મીમાં ઓફિસર હતી. પોતાના ઘરમાં ઘૂંટડો પર પડીને આંસુ સાથે પ્રાર્થના કરતી કે પ્રભુ, શું કોઈને મારી જરૂર નથી? મારે મારું કુટુંબ, મારો પોતાનો પરિવાર હોય, બાળકો હોય, એવી મારી ઈચ્છા શું પૂરી થશે નહીં? બીજી સ્થળે બીજી એક સ્ત્રી આયરીન, કે જે કેન્સરથી પીડાતી હતી અને આંસુ સાથે પ્રાર્થના કરતી હતી કે પ્રભુ, મારા મરણ પછી મારા બાળકોની સંભાળ લેનાર શું કોઈ નહીં હોય? આ સ્ત્રી 34 વર્ષની હતી અને તેને 4 બાળકો હતા અને પ્રેમાળ પતિ હતો. આ વખતે આ બેમાંથી કોઈ સ્ત્રીને તેમની પ્રાર્થનાનો જવાબ મળ્યો ન હતો. થોડા મહિના પછી આ સ્ત્રી, જેને કેન્સર હતું, તેઓ મરણ પામ્યા. તેમનું કુટુંબ વિખરાઈ ગયું. કોઈ સમાચાર પત્રમાં આન્નાએ આયરીનના મરણના સમાચાર વાંચ્યા અને તેમના પતિને દિલાસો આપતા તેમણે પત્ર લખ્યો. આયરીનના પતિએ આભારનો પત્ર મોકલ્યો. આયરીનના પતિને આન્નાએ આભારનો પત્ર મોકલ્યો અને પછી પત્રોની શરૂઆત થઈ. બંને જણ મળ્યા. તેઓને એકબીજાની કેટલી જરૂર છે. બીજે વર્ષે તેઓ પરણી ગયા. બાળકોને મા બાપ
બંને મળ્યા. આન્નાને પતિ અને બાળકો મળ્યા. તેમનું કુટુંબ સુખી બની ગયું. હાલેલુયા. બે પ્રાર્થનાઓ આંસુઓ સાથે સમયની સંપૂર્ણતાએ તેનો જવાબ મળ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હંમેશા પ્રાર્થના કરીએ વાલા મિત્રો, અને પ્રાર્થના કરવાનું પડતું ના મૂકીએ. ઘણી વાર આપણને એવું લાગતું હોય છે કે આપણી અધીરાઈના લીધે, આપણી જરૂરિયાતના લીધે અથવા આપણી પરિસ્થિતિમાં આપણે એવું માની લઈએ છીએ કે આપણી પ્રાર્થનાઓ સંભળાતી નથી, આપણી પ્રાર્થનાના ઉત્તર મળતા નથી. પણ વાલા મિત્રો, ખરેખર એવું નથી. ગીત શાસ્ત્ર એટલે તેના 66માં પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે તેઓ આપણી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી. 66 and 20 માફ કરજો. પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. પ્રાર્થના કરવામાં પણ ઉત્સાહી બનીએ. પ્રાર્થનાની શરૂઆત પૂરા વિશ્વાસ સાથે કરીએ કે હું જે કંઈ બોલી રહી છું, હું જે કંઈ બોલી રહ્યો છું, હું જે કંઈ પ્રભુને કહી રહી છું એ મારા પ્રભુ સાંભળવાના છે. શરૂઆતમાં જ જ્યારે આપણે પ્રભુની સ્તુતિ કરીને, પ્રભુને મહિમા આપીને, પ્રભુનો આભાર માનીને જ્યારે આપણે આપણી રજૂઆત કરીએ છીએ, ત્યારે એ વિશ્વાસ સાથે રજૂઆત કરીએ. આપણો દાવ પ્રભુની આગળ વિશ્વાસથી રજૂ કરીએ. આપણી પ્રાર્થનામાં આપણે વિશ્વાસથી માંગીએ. હાલેલુયા. અને જે ખરેખર પ્રાર્થના સાંભળીને ઉત્તર આપે છે એ પ્રભુ આપણું સાંભળશે. તમને ને મને જે વિલંબ લાગે છે એ વિલંબ હકીકતમાં નથી હોતો, કેમ કે પ્રભુ તો યોગ્ય સમયે પ્રાર્થનાનો ઉત્તર આપે છે, ઓન ધ ટાઈમ. પણ પ્રાર્થના કર્યા પછી વિશ્વાસ સાથે ધીરજ પણ રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર આ આદત આપણને વિશ્વાસમાં આગળ વધારશે. પ્રેઝ ધ લોર્ડ. જો આપણા ઓડિયોઝમાં પણ આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ, આપણે જ્યારે એકબીજાને પ્રોત્સાહન આપીએ છીએ, હિંમત આપીએ છીએ, ત્યારે આપણે એ જ કહીએ છીએ એકબીજાને કે પ્રભુ છે, પ્રભુ સાંભળશે, પ્રભુ કરશે. આપણો એક વિશ્વાસ છે ઈશ્વર પર. કોઈ દિલાસો આપવાના માટેના આપણા શબ્દો નથી આ. હાલેલુયા. ખાલી હિંમત આપવા માટે જ પૂરતું નથી આ, પણ આ હકીકત છે કે આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળીને આપણી પ્રાર્થનાઓને ઉત્તર આપે છે, આપણી પ્રાર્થનાઓના જવાબ આપે છે. હું ઘણી વાર કહું છું કે આ પ્રાર્થનાઓના ઉત્તર છે જે મેં મારા જીવનમાં પ્રાર્થનાની રૂમમાં જે બધી બાબતો જોઈ છે. નરી ઈશ્વરની કૃપા છે, કેમ કે જે મારી પ્રાર્થનાના રૂમમાં, કે જે સાઉન્ડ પ્રૂફ રૂમમાં, જેને સ્ટુડિયો પણ બીજા શબ્દમાં કહી શકીએ, એમાં જે કઈ વસ્તુઓ છે એ મારાથી નાણાંથી કદી ના લાવી શકાય, કેમ કે એ તો બહુ મોંઘી છે. પણ હું એ સર્વ બાબતોને માટે હંમેશા ઈશ્વરની આગળ પ્રાર્થના કરું છું, પ્રાર્થના કરતો હતો અને હજી પણ ઘણી બાબતોને માટે પ્રાર્થના કરું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બસ આજે સવારમાં એક વિશ્વાસ રાખજો કે પ્રભુ છે ને આપણું સાંભળશે. આપણું કામ પ્રાર્થના કરવાનું છે, આપણું કામ વિશ્વાસ રાખવાનું છે, આપણું કામ ધીરજ રાખવાનું છે.
આપણે કામ નાસીપાસ થવાનું નથી. અને જુઓ આપણા પ્રભુ કેવી અદ્ભુત રીતે આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના સાથે આ દિવસમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરીને એક વાર પ્રભુ તમે અમને આજની સુંદર પ્રભાત દેખાડી છે. અને પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ કે તમારા આશીર્વાદોમાં કઈ ખેદ મિશ્રિત નથી. તમારો આશીર્વાદ અમને ધનવાન બનાવે છે. હા પ્રભુ, સ્તુતિ કરતા, આભાર માનતા, વિશ્વાસ સાથે પ્રભુ આ દિવસમાં આગળ વધીએ છીએ. અમે આજ સુધી જે કંઈ બોલ્યા છે, જે કંઈ તમને વિનંતી કરી છે, જે કંઈ પ્રભુ અમે પ્રાર્થના કરી છે, એ સગળું તમે સાંભળ્યું છે. અને અમારી પ્રાર્થનાઓના પ્રત્યુત્તર તમે આપનાર છો. અમારી પ્રાર્થનાઓ સાંભળીને તમે ઉત્તર મોકલનાર છો. એવા વિશ્વાસ સાથે પ્રભુ મારા આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ. પ્રભુ દરરોજની જેમ તમારા પસંદ કરેલા, તમારા લોહીમાં ખરીદેલા તમારા બાળકો તમારી સમક્ષ આ સંગતમાં નમેલા છે. અને પ્રભુ અમે બધા જુદી જુદી જગ્યાએથી, અલગ અલગ ગામોમાંથી, શહેરોમાંથી, વિસ્તારોમાંથી, દેશોમાંથી, અલગ અલગ સમયમાંથી પ્રભુ આ સંગતમાં જોડાયા છે. ત્યારે પ્રભુ અમારું એકઠા મળું, ભેગા થવું, પ્રાર્થનામાં ભાગ લેવો, એ અમારા બધાના માટે આશીર્વાદનું કારણ બની જાઓ. અને પ્રભુ જ્યારે જ્યારે પ્રભુ આ પ્રાર્થના સાંભળવામાં આવે પ્રભુ પિતા, ત્યારે પ્રભુ આ પ્રાર્થના પ્રમાણે તમારા બાળકોના જીવનમાં આશીર્વાદ પ્રાપ્ત થાય, કૃપા પ્રાપ્ત થાય, દયા પ્રાપ્ત થાય, પ્રાર્થનાઓના ઉત્તર પ્રાપ્ત થાય, એવી અમે અરજ કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરતા તમારી આગળ નમી જઈએ છીએ. અને આ સમયે પ્રભુ એવા લોકોને પણ અમે યાદ કરીએ છીએ. ધૃણા ના કરતા, તિરસ્કાર ના કરતા, ગુસ્સો ના કરતા પ્રભુ, નફરત ના કરતા પ્રભુ. એવા લોકો જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે, ખરાબ સોબતોમાં છે, આદતોમાં છે પ્રભુ, નશાઓમાં છે, ખરાબ પ્રકારના સંબંધોમાં છે પ્રભુ, આ સર્વ લોકોના જીવનનું તમે રક્ષણ કરો. તમે તેમને બદલો, તમે તેમને પાછા લાવો. તમારા સેવક સેવિકાઓના વચનો દ્વારા પ્રભુ, કાઉન્સેલિંગ દ્વારા પ્રભુ, ગીતો અને સ્તોત્રો દ્વારા પ્રભુ તમે પ્રભુ તેમના જીવનો બચાવી લો, એવી પ્રાર્થના કરીએ છીએ. હરેક પ્રકારના માદાઓને પણ પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. એક એક પ્રકારના માદાઓ સાજા થાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. જીવલેણ રોગથી પીડાતા લોકોને સાજા કરો. મારા પપ્પાને સાજા કરો પ્રભુ. ભાઈ બેન્જામિનને પ્રભુ તમે સારી તંદુરસ્તી આપો પ્રભુ. અને ઘણા બધા એવા લોકો છે જેમની વિનંતીઓ મારી પાસે છે, તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો. તૂટેલા ઘરોને જોડજો પ્રભુ. ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ. પતિ પત્ની વચ્ચે જે અણબનાવ છે પ્રભુ, એને તમે હંમેશાને માટે દૂર કરો પ્રભુ. બાળકો માતા અને પિતાનો પ્રેમ મેળવી શકે માટે પ્રભુ ડિવોર્સને, છૂટાછેડાને ખાલી જ કરજો પ્રભુ. તમારા બાળકોને વિદેશ જવાનો આશીર્વાદ આપજો. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, FIR ને ખોટા તોમો તમે ખાલી જ કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. હા પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ. અને જે કઈ બાબતોની તેમને અગત્યતા હોય એ સગળું તમે
પૂરો પાડજો પ્રભુ. પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે તંદુરસ્ત કરજો, સાજા કરજો. દરેક દુઃખી મનના લોકોનું દુઃખ તમે દૂર કરજો અને દરેકની આંખમાંના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. જે ઘરોમાં મરણ થયું છે પ્રભુ, એ ઘરોમાં તમારો સ્વર્ગીય દિલાસો આપજો, તમારી શાંતિ આપજો પ્રભુ. આ દિવસની પ્રભુ મારી બધી જરૂરિયાતો પૂરી કરજો. આખો દિવસ તમે મારી સાથે રહેજો, મારી સંભાળ લેજો. ખોરાક, વસ્ત્ર અને અન્ન પાણી આપજો અને આ પળ અને મિનિટ સુધીમાં થયેલા અમારા સર્વ પ્રકારના પાપો, ગુનાઓ, ભૂલોને તમે માફ કરજો. અને પ્રભુ બાપ, સાંજે ફરીવાર આભાર માનવા માટે અમને બધાને તેડી લાવજો એવું માગતા આ પ્રાર્થના પિતા તમારા વાલા દીકરાને મારું દરક તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.